અંકલેશ્વરમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભક્તોએ નર્મદા નદીના પાવન જળમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કર્યું. બોરબાટા બેટ નજીક આવેલી નર્મદા ઘાટ ઉપર ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન દશામા જી કી જય ના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાયો ગયો હતો. નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકની આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પ્રશાસન દ્વારા વિસર્જન થયેલા પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વ્યવસ્થા દ્વારા ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી. દશામાના વ્રત દરમિયાન ભક્તોના દુખડા હરતા માં દશામાની મૂર્તિઓના આ રીતે વિધિવત વિદાય આપવામાં આવી હતી. 10 દિવસનું આતિથ્ય માણી 11મા દિવસે માં દશામાનું વિસર્જન આજે છે. ત્યારે જૂના બોરબાટા બીટ ગામ ગોલ્ડન બ્રિજમાં આવેલું છે, જેના નર્મદા કિનારે માં નર્મદાજીના વિસર્જન માટે નાવડીઓ તેમજ પાર્કિંગની વ્યવસ્થા તેમજ સરદાર સરોવરમાંથી જે પાણી છોડવાનું તેને ધ્યાનમાં રાખી ફાયર વિભાગની ટીમ તેમજ વિસર્જન કરવા માટે પુરુષ જ મૂર્તિ લઈને ત્યાં નાવડી સુધી જાય અને એક જ વ્યક્તિ વિસર્જન કરવા માટે જાય તેવી ઘણી બધી સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે. ગામના સરપંચ દ્વારા પાર્કિંગ તેમજ બીજી કોઈક અવ્યવસ્થા ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. અને સતત આજે તમે જોઈ રહ્યો પબ્લિકનો ઘસારો ચાલુ છે અને માં દશામાનું વિસર્જન શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે. દશામા મૂર્તિ વિસર્જનના ભાગરૂપે અમારી ટીમ CBCN જે અહીંયા ઘણા વર્ષોથી આ કાંઠા પર સેવા આપી રહી છે, જે મૂર્તિ સાથેનો જે પૂજાપો હોય છે જે નદીમાં જતો અટકાવીએ છીએ, જેને કારણે માં નર્મદા પ્રદૂષિત થતી બચે છે. અમે જે આજથી 9 વર્ષ પહેલાં આ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે પહેલાં ભક્તોને સમજાવવું પડતું હતું કે પૂજાપો આપણે નદીમાં ન પધરાવીએ અને સ્વયંસેવકોને આપી દઈએ. પણ હવે એ સુધારો 80 થી 90% ભક્તોની અંદર આવી ગયો છે કે માટીની મૂર્તિની પણ સ્થાપના કરતા થઈ ગયા છે અને પૂજાપો જાતે ટેમ્પામાં મૂકતા થઈ ગયા છે અને સ્વયં પર્યાવરણ બચાવો તરફ આગળ વધી રહ્યા છે. તો ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવનાર ગણપતિ મહોત્સવ વખતે પણ પ્રતિમા છે તે માટીની લઈ આવે અને વિસર્જન વખતે ફક્ત ને ફક્ત માટીની મૂર્તિનું જ વિસર્જન કરીએ અને પૂજાપો અને દરેક વસ્તુ આપણે નદીથી બહાર રાખીએ. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જુલાવાડ બેટના સરપંચ તરીકે જે આજે અહીંયા અમારા ગામમાં સ્મશાન કિનારે આજુબાજુના ગામના તથા અંકલેશ્વર તાલુકાના જે દશા માતાના જે ભાઈ ભક્તો દ્વારા 10 દિવસ માતાની આરાધના કરી અને આજે વિસર્જન કરવાના જે અમારા ગામમાં આવી રહ્યા છે તેઓ બધા જ ભાઈ ભક્તોને દશા માતાનું વિસર્જન સંપૂર્ણ સાઈડને થાય એ માટે અમારા ગામ સાઈડથી આજે પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને CBCN દ્વારા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે બિરાડવામાં આવે છે અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું એ બદલ.